નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. આજ રોજ ગારિયાધાર માર્કેટ યાર્ડ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં નવાગામ રોડ પર આવેલ માર્કેટ યાર્ડમાં આજ રોજ ગારિયાધાર તારીખ 6 માર્ચ 2024ને બુધવારે એપીએમસી માર્કેટયાર્ડ ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમગ્ર 13,000થી વધુ સ્વસહાય જૂથની 1,30,000થી વધુ મહિલાઓને 250 કરોડથી વધુની સહાય, જેમાં ઉપસ્થિત ગારિયાધાર નગરપાલિકા ચીફ ઓફિસર અને મામલતદાર અને નાયબ મામલતદાર તથા ટીડીઓ સાહેબ અને વીડી સોરઠિયા, નિલેશભાઈ રાઠોડ, કનુભાઈ સાંડસુર, શાંતિભાઈ ખીમસુરિયા તથા મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ, માતા બહેનો ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગારિયાધાર પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જીઆરડી સ્ટાફ બહેનો આ કાર્યક્રમમાં બંદોબસ્ત સાથે ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વિપુલ ટીલાવત સાથે મુકેશ એસ કંટારિયા, ગારિયાધાર, ભાવનગર. નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા અને ગારિયાધાર તાલુકાના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, મહિલા પ્રમુખશ્રી તેમજ ગારિયાધાર તાલુકાના આગેવાનો અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ નારી શક્તિ વંદના કાર્યક્રમની અંદર બહેનોને જે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જે યોજનાઓનો લાભ લઈ રહ્યા છે તે વિશેની ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો.